એટલે એના દીકરાને એની મા ઉપર બહુ જ પ્રેમ, બહુ જ લાગણી. એટલે દીકરો કહે, માં આખું ગામ જાય છે, સંઘ સારો છે, બધા સથવારો છે, તો તમે જઈ આવો. દીકરાએ આગ્રહ કર્યો એટલે માં તૈયાર થયા, યાત્રા કરવા જાય છે. પણ દીકરાને પુડલા બહુ ભાવતા. પુડલા બનાવવાના એ પણ માતાઓની એક કળા છે. એટલે પુડલા માં ગયા, વિન પત્ની, હવે એને પુડલા આવડે નહીં, પણ એને ખબર ખરી કે આને પુડલા બહુ ભાવે, આની માં આને પુડલા બનાવી દે ને એટલે રાજી રહે. બને છે એવું કે માતા તો ગયા યાત્રામાં, પતિ પત્ની બંને ઘરે, એકદમ ઉદાસ થઈ ગયો, મા વગર ગમતું નથી, મા ઉપર આવો પ્રેમ હવે એની પત્નીને કેમ ગમે. એટલે રાજી કરવાનો પ્રયાસ કર્યો. એની પત્નીને કહે કે તમારી માટે હું પુડલા બનાવી આપું. અને પતિ કે બનાવવાનું કીધું કે હું ગામમાં એક ચક્કર મારતો, એ બજારમાં ચક્કર મારવા જાય ને આ રસોડામાં ગઈ, રસોઈ ઘરમાં જઈને પુડલા બનાવે. આમ લોટ જે કાંઈ ઘી ને જે નાખવાનું એ બધું ભેગું કરે, પણ કાંઈ ભેગું થાય નહીં. એટલે પાછી વિચાર કરે એકલી કે માડી પુડલા બનાવે કેવી રીતથી બનાવે. પાછું યાદ કર્યું, માડી પુડલા બનાવે ને તો આ ખૂણામાં ઉભા રહીને બનાવે, આખો ખૂણો બદલાય. પછી પાછો વિચાર કર્યો, પણ તોય ભેગું થાય ને. અફઘાનિસ્તાનના નકશા જેવું બધું નોખે નોખું રહે. પાછી વિચાર કરે હજી કંઈક ભૂલાય છે. માડી જ્યારે પુડલા બનાવે છે ત્યારે સફેદ સાડી પહેરે છે. માનો જૂનો સાડલો હતો ઘરમાં, એ કાઢ્યો, સાડી પહેરી, તો એ પુડલું બને નહીં. ફરી પાછી વિચાર કરે કે હજી કંઈક ભૂલાય છે. માડી પુડલા બનાવે છે, પણ માડીને માથા ઉપર વાળ નથી. ખેંચી હાથમાં લીધી, તુંડમ મુંડમ દલિત. પાછળ ફરી અને બનાવે છે. એમાં એનો પતિ ગામમાં ચક્કર મારીને આવ્યો, પાછળ થઈને પુડલા બનાવતી આવ્યો ને સીધો આવતા આવે બોલ્યો, બા ક્યારે આવ્યા? રસોઈ બનાવવી એ એક કલા છે.